વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં તમારું બધાનું સ્વાગત છે. હું એસઆઈ રજની ભંડારી, આઈટીઆઈ સરખેજ, તમને NSQF લેવલના જે નવા સિલેબસ મુજબ આજનું મારો ટૉપિક જે છે નાઉન એટલે નામ, એના પ્રકારમાં સિંગ્યુલર અને પ્લુરલ બે જે નામના પ્રકાર છે એની હું તમને વિસ્તારપૂર્વક માહિતી અને માર્ગદર્શન તાલીમ અર્થે આપવા અહીંયા ઉપસ્થિત છું. તો ચાલો મિત્રો, આપણે આ સેશનને સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે નાઉન એટલે નામ જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ એના બે પ્રકાર અહીંયા લઈશું. એક છે સિંગ્યુલર અને બીજું છે પ્લુરલ. સિંગ્યુલર આપણે જેમ કહીએ કે એક જ વસ્તુ હોય ત્યારે આપણે એઝ અ સિંગ્યુલર નાઉન તરીકેને વપરાય છે. બીજું છે પ્લુરલ એટલે એકથી વધારે નામ અથવા કોઈક વસ્તુ હોય, પ્રાણી હોય, હે ને, કોઈક જગ્યા હોય, એ બધા આપણે એઝ અ પ્લુરલ નાઉન તરીકે વાપરીએ છીએ. તો એના પહેલાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ નાઉન અથવા નામ કોને કહેવાય એ આપણે જાણીએ. નાઉન એટલે એક એવો શબ્દ જે આપણે વાપરતા હોય કોઈક વસ્તુ માટે, કોઈક આઈડિયા, કોઈક જગ્યા અથવા કોઈક વ્યક્તિ માટે. એ બધા આપણે નામ અથવા નાઉન તરીકે કહીએ છીએ. નાઉન જ્યારે પણ આપણે યુઝ કરતા હોય અને આપણને ખબર કેવી રીતે પડે કે આ શબ્દને નાઉન કહીએ છીએ, તો આપણે પહેલાં એને બે જે પ્રશ્નો છે આપણે પૂછવા જોઈએ કે આ જે સેન્ટેન્સ અથવા વાક્ય જે છે એમાં કઈક વસ્તુ, વોટ ઇઝ ઇટ, આવો પ્રશ્ન કરીએ અથવા હુ ઇઝ ઇટ એવો પ્રશ્ન કરીએ તો આપણને ખબર પડી જાય કે નાઉન એટલે નામ કોને કહેવાય છે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ જેમ કે મેન છે, કાઉ, શોપ, બેગ, એ બધી જે એક્ઝામ્પલ તમને આપેલા છે, બધા એક્ઝામ્પલ તમે કોઈક પણ વ્યક્તિ, વસ્તુ, કોઈક જગ્યા માટે વાપરતા હોય એ બધા વસ્તુઓને આપણે નાઉન તરીકે કહીએ છીએ. નેક્સ્ટ ટોપિક જે આપણે છે સિંગ્યુલર અને પ્લુરલ નાઉન, એના ઉપર આવીએ. તો સિંગ્યુલર એઝ તમે નામ સજેસ્ટ કરે છે કે સિંગલ વસ્તુ દર્શાવતી હશે એને સિંગ્યુલર નાઉન કહેવાય. બીજી તરફ પ્લુરલ એટલે એક વસ્તુ એટલે સિંગ્યુલર અને એકથી વધારે વસ્તુ હોય તો પ્લુરલ નાઉન તરીકે ઓળખાય છે. જ્યારે પણ કોઈક નાઉન જે નામ છે એક જ વસ્તુને દર્શાવતું હોય ત્યારે એને આપણે સિંગ્યુલર નાઉન કહીએ છીએ. પ્લુરલ નાઉન જ્યારે પણ એકથી વધારે તમે વ્યક્તિ માટે, પ્રાણી માટે, જગ્યા માટે, વસ્તુ માટે યુઝ કરતા હોય ત્યારે એ પ્લુરલ નાઉન બની જાય છે. સિમ્પલ ટર્મ્સમાં આપણે કહીએ તો જ્યારે પણ એક નાઉન જે છે નામમાં તમે એકથી વધારે વસ્તુ એડ કરો તો એ પ્લુરલ થઈ જાય. એક્ઝામ્પલ તમે સ્ક્રીન પર જોઈ શકો, જેમ કે કેટ, બિલાડી, અને એનું પ્લુરલ કેટ્સ, હે ને, એક હોય તો કેટ હોય અને એકથી વધારે તો કેટ્સ. બીજું વોચ એટલે સિંગ્યુલર છે, એક જ વસ્તુ છે, એક જ વોચ છે. જ્યારે પ્લુરલ કરવાનું થાય ત્યારે એને વોચીસ, એકથી વધારે થઈ જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો બેબી, તો એક બેબીની વાત કરીએ છીએ. જ્યારે એકથી વધારે બેબીઝ હોય પ્લુરલ થઈ જાય અને એને એઝ અ પ્લુરલ નાઉન તમે કહી શકો છો. તો બેબીઝ, બેબીનું પ્લુરલ નાઉન થાય છે, કહેવાય છે. સિંગ્યુલરથી આપણે પ્લુરલ નાઉન કરવા માટે ઘણા બધા રૂલ્સની જરૂર હોય છે. આજે આપણે એ જ વસ્તુ શીખીશું અહીંયા કે કયા કયા રૂલ્સ આપણે વાપરવા જોઈએ એક નાઉન એટલે નામને સિંગ્યુલરથી પ્લુરલ કરવા માટે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ રૂલ જે છે, મોસ્ટ સિંગ્યુલર નાઉન્સ ફોર્મ ધ પ્લુરલ બાય એડિંગ એસ. એટલે કોઈ પણ તમને નાઉન આપેલું હોય, નામ આપેલું હોય,
એની પાછળ તમે એસ શબ્દ જોડી દો તો એ પ્લુરલ થઈ જાય. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ સિંગ્યુલર આપેલા છે, જેમ કે બોટ, હાઉસ, કેટ, રિવર. એ બધા સિંગ્યુલર નાઉન્સ છે, એક જ વસ્તુ છે, હે ને, એવા નામ છે. અને આને આપણે પ્લુરલ કરવું હોય તો પાછળ આપણે એસ લગાવી દઈએ તો એ સિંગ્યુલરથી પ્લુરલ નાઉન કન્વર્ટ અથવા બની જાય છે. તો બોટ છે તો એ સિંગ્યુલર, બોટ્સ એને પ્લુરલ કહેવાય. હાઉસ સિંગ્યુલર, હાઉસીસ એટલે ES તમે જોડી દીધું, એસ જોડી દીધું તો એ પ્લુરલ થઈ ગયું. દેન કેટ છે તો એક જ સિંગ્યુલર નાઉન છે, બટ કેટ્સ એસ પાછળ જોડ્યું તો કેટ્સ એ પ્લુરલ નાઉન. લાસ્ટ રિવર છે તો રિવર એક સિંગ્યુલર નાઉન છે, જ્યારે તમારે એકથી વધારે રિવરની વાત કરો, પ્લુરલ કરવાનું થાય ત્યારે એસ પાછળ જોડો તો રિવર્સ એ પ્લુરલ નાઉન બની જાય છે. નેક્સ્ટ રૂલ નંબર 2, જ્યારે પણ સિંગ્યુલર નામ તમને આપેલું હોય તેની પાછળ એસ, એક્સ, ઝેડ, CH, SH એ બધા શબ્દો વાપર્યા હોય, એની એવા જે શબ્દો હોય એની પાછળ તમે ES એડ કરો તો એને તમે પ્લુરલ નાઉનમાં કન્વર્ટ કરી શકો છો અથવા બનાવી શકો છો. એક્ઝામ્પલ જેમ કે આપેલું છે બસ છે ને, આપણે એસ પાછળ એડ કરેલો છે બસની, એને આપણે પ્લુરલમાં કન્વર્ટ કર્યું હોય તો ES એડ કરો તો એ પ્લુરલ બની જાય છે. બસનું બસીસ પ્લુરલ નાઉન બની જાય છે. નેક્સ્ટ છે વિશ, પાછળ SH આપેલું છે તો SH આપેલું છે, આપણે એને પ્લુરલ નાઉનમાં કન્વર્ટ કરવાનું થાય તો આપણે પાછળ ES લગાવીએ તો વિશનું વિશિસ એ પ્લુરલ નાઉન થઈ ગયું. પિચ એક સિંગ્યુલર નાઉન છે, એનું આપણે પ્લુરલ કરવું હોય તો પાછળ ES લગાવી દઈએ તો પિચીસ, તો એ બધું આપણને પ્લુરલ નાઉન બની જાય છે. બોક્સ એટલે એક્સ છેલ્લે આપણે એન્ડમાં સિંગ્યુલર નાઉનની પાછળ એક્સ આપેલું છે, બોક્સીસ ES લગાવો તો એને પ્લુરલ તમે કન્વર્ટ કરી શકો છો. નેક્સ્ટ થર્ડ રૂલ છે, સિંગ્યુલર નાઉન, એક સિંગ્યુલર નાઉન તમને આપેલું છે, એમાં એન્ડિંગ ઇન અ કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે વોવલ્સ, જે આપણે એલ્ફાબેટ્સ હોય ટોટલ 26, એમાંથી જે વોવલ્સ તમારે જે હોય AEIOU એને કાઢીને જે પણ શબ્દો હોય એને આપણે કોન્સોનન્ટ્સ કહેવાય, જે એલ્ફાબેટ્સ બાકી રહી ગયા. તો એવા જે કોન્સોનન્ટ્સ હોય એવાથી કોઈક આપણે સિંગ્યુલર નાઉન જે છે એ એન્ડ થતું હોય, હે ને, તો એવા જે શબ્દો છે એમાં આપણે વાય કાઢીને એને પાછળથી IES લગાવી દઈએ તો એ સિંગ્યુલરથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ અથવા બની જાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો ખબર વધારે પડે, જેમ કે પેની આપેલું છે, પેનીમાં તમે જોજો લાસ્ટ વાય જ આપેલું છે, બટ એની આગળ એક કોન્સોનન્ટ એન છે, હે ને, તો એ જે શબ્દો છે એવા જે વર્ડ્સ છે, નાઉન્સ આપેલા હોય જેમાં પાછળ વાય હોય અને આગળ કોન્સોનન્ટથી એન્ડ થતું હોય, એવા જે વર્ડ્સ હોય એમાં આપણે આ ટ્રીક વાપરવાની, પાછળ ES લગાવીને આપણે એને પ્લુરલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો પેની જોઈએ તો IES લગાવ્યું તો આપણે સિંગ્યુલરથી પેનીને પ્લુરલમાં પેનીઝ કન્વર્ટ કરી દીધું. સ્પાઈ છે, વાય છે લાસ્ટમાં એન્ડમાં, અને એના આગળ P કોન્સોનન્ટ છે, તો અહીંયા પણ આપણે IES લગાવીને આપણે એને ચેન્જ કરી દીધું પ્લુરલમાં. સિટી આપેલું છે, સિટીમાં વાય લાસ્ટમાં એન્ડમાં છે, એની આગળ T એ કોન્સોનન્ટ છે, તો એની જગ્યાએ આપણે પ્લુરલમાં એને સિટીઝ IES લગાવી દીધું વાયને કાઢીને. સેમ ડેઝી, ડેઝીમાં વાય એન્ડમાં આપેલું છે, S એ કોન્સોનન્ટ છે, અને એને પ્લુરલમાં કન્વર્ટ કરવું હોય તો વાયની જગ્યાએ આપણે IESનો યુઝ કરીને એને સિંગ્યુલરથી પ્લુરલમાં આપણે કન્વર્ટ કરી દીધું છે. તો આ બીજું જે ત્રીજા નંબરનું રૂલ આપણે વાપર્યું અહીંયા, કે કેવી રીતે આપણે સિંગ્યુલર નાઉન આપેલું હોય એને પ્લુરલ કેવી રીતે કન્વર્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ સેમ છે કે એવા શબ્દો જ્યાં લાસ્ટમાં એન્ડમાં વાય આપેલું હોય બટ આગળ કોન્સોનન્ટ ના હોય, વોવલ હોય તો શું કરવાનું? તો એવા જેવા નાઉન્સ આપેલા હોય સિંગ્યુલર નાઉન્સ
તો એને આપણે પ્લુરલમાં કન્વર્ટ કરવાનું થાય તો આપણે વાયને કાઢીને ત્યાં એકલું એસ મૂકવાનું થાય. શરત અહીંયા એવું છે કે આગળ જે વાય છે લાસ્ટમાં એન્ડ એની આગળ એક વોવલ હોય તો આપણે આ જે રૂલ છે યુઝ કરાય. આગળ આપણે જોયું કે જ્યારે કોન્સોનેન્ટ હતું તો આપણે આઈએસ યુઝ કરતા, બટ અહીંયા તો વોવલ છે તો આપણે અહીંયા એકલું એસ મૂકીશું અને એને સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ છે હોલિડે. હે ને, હોલિડેમાં લાસ્ટમાં વાય આપેલું છે, એની આગળ એક એ વોવલ છે એટલે અહીંયા આપણે એસ લગાવીને એને સિંગ્યુલરથી આપણે પ્લુરલ કન્વર્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે રે. છે ને, લાસ્ટમાં આપણે વાય છે અને એના આગળ એક વોવલ એ યુઝ કરેલું છે, એને ડાયરેક્ટલી આપણે પાછળ એસ લગાવીએ તો સિંગ્યુલરથી પ્લુરલ કન્વર્ટ થઈ શકે છે. થર્ડ જે છે બોય. પાછળ લાસ્ટમાં વાય છે અને આગળ વોવલ યુઝ કર્યું છે ઓ, તો આને પણ આપણે પ્લુરલ કરવા માટે પાછળ વાયની પાછળ એસ લગાવીશું તો ઓટોમેટિક વાયની જોડે એ બોયઝ તરીકે પ્લુરલ આપણે કહી શકીએ છીએ કે બોય એક સિંગ્યુલર નાઉન છે અને બોયઝ એ પ્લુરલ નાઉન છે. સેમ લાસ્ટમાં છે ડોંકી. એટલે વાય લાસ્ટમાં આપેલું છે સિંગ્યુલર નાઉનની અને આગળ એક વોવલ છે ઈ, તો એને આપણે પ્લુરલમાં કન્વર્ટ કરવાનું થાય તો આપણે ડાયરેક્ટલી એસ મૂકી દઈશું તો એ સિંગ્યુલરથી પ્લુરલમાં કન્વર્ટ થઈ જશે. તો ડોંકીથી ડોંકીઝ. નેક્સ્ટ છે ચોથા નંબરનો રૂલ, જ્યારે આપણે સિંગ્યુલરથી પ્લુરલ નાઉન કન્વર્ટ કરવાનું થાય તો જ્યારે પણ કોઈક પ્લુરલ ફોર્મ હોય જેમાં એવા શબ્દો આપેલા હોય જે એન્ડ થાય છે, છેલ્લા એફ હોય કે એફઈ હોય, તો એવા શબ્દોથી એવા એન્ડ થતા હોય એવા જે નાઉન્સ આપેલા હોય સિંગ્યુલર, એને આપણે ચેન્જ કરવા માટે પ્લુરલ ચેન્જ કરવા માટે પાછળ આપણે વીએસ લગાવી દઈશું. એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખબર પડે આપણને. જેમ કે અહીંયા એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે કાલ્ફ. હે ને, જે ગાયનું બચ્ચું હોય કાલ્ફ, એક કાલ્ફ હોય તો આપણે કાલ્ફ કહીએ, બટ એકથી વધારે હોય અને પાછળ અહીંયા એફ લગાવેલું છે તો આપણે રૂલ ખબર હોય તો આપણે આને સિંગ્યુલરથી પ્લુરલ આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો એફને હટાવીને આપણે VESનો યુઝ કરીને આપણે એને સિંગ્યુલરથી પ્લુરલ કન્વર્ટ કરી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ આપેલું છે સેલ્ફ. એટલે પાછળ આપણે જોઈ શકીએ કે એફ આવે છે એટલે એફ આપણે રૂલ નંબર 4 ખબર હોય કે કેવી રીતે આપણે સિંગ્યુલરને પ્લુરલમાં કન્વર્ટ કરી શકીએ, તો એફને હટાવીને VES લગાવી દઈએ તો એનું સિંગ્યુલરથી પ્લુરલ કન્વર્ટ થઈ શકે. તો સેલ્ફ અને સેલ્ફ્સ એટલે પ્લુરલ થઈ ગયું. સેમ લીફ. એક હોય સિંગ્યુલર લીફ, એક જ પત્તું છે, બટ જ્યારે એકથી વધારે હોય પ્લુરલ કન્વર્ટ કરવું હોય તો એફને હટાવીને આપણે VS લગાવી દઈશું તો એ લીફથી લીવ્સ એટલે એનું પ્લુરલ કન્વર્ટ થઈ જાય છે. લાસ્ટ છે થીફ. એટલે એફને હટાવી આપણે રૂલ ખબર હોય કે VS લગાવવાનું એટલે સિંગ્યુલરથી પ્લુરલ કન્વર્ટ થઈ જાય તો આપણે આ રૂલની મદદથી આપણે સિંગ્યુલરને પ્લુરલ કન્વર્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે 5th નંબરનો રૂલ. એવા નાઉન્સ જે લાસ્ટમાં ઓથી એન્ડ થતા હોય બટ એની આગળ વોવલ્સ હોય, દેટ મીન્સ AEIOU, એવા જેવા નાઉન્સ હોય સિંગ્યુલર નાઉન્સ, એને આપણે પ્લુરલ કન્વર્ટ કરવાના હોય તો આપણે શું કરવાનું, તો એ રૂલ્સમાં આપણે લાસ્ટ જે છે એસ એડ કરી દઈએ તો ઓટોમેટિક એ સિંગ્યુલર નાઉનથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ થઈ શકે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ જે છે રેડિયો. હે ને, આપણે લાસ્ટમાં જોઈએ તો રેડિયો જે શબ્દ છે એનું લાસ્ટ જે આલ્ફાબેટ છે એ ઓ છે, એ વોવલ છે અને એની આગળ જે છે આઈ એ પણ એક વોવલ છે. તો બંને વોવલ છે અને આપણે એને સિંગ્યુલરથી પ્લુરલમાં કન્વર્ટ કરવું હોય તો પાછળ એસ લગાવી દઈશું તો ઓટોમેટિક એ સિંગ્યુલરથી બહુવચન થઈ શકે છે. તો રેડિયોઝ. સેમ સ્ટીરિયો છે ને, લાસ્ટમાં ઓ છે એની આગળ ઈ છે એ વોવલ છે, તો બંને વોવલ છે તો એને આપણે સિંગ્યુલર પ્લુરલ કરવું હોય તો પાછળ એસ લગાવી દો તો સ્ટીરિયોઝ એ પ્લુરલ થઈ ગયું એનું. નેક્સ્ટ છે વિડીયો. એમાં એ લાસ્ટમાં ઓ છે,
અને એની આગળ ઈ છે એ પણ વોવલ છે અને એને આપણે પ્લુરલ કરવું હોય તો પણ આપણે એને પાછળ એસ લગાવી દઈશું તો એ પ્લુરલ થઈ ગયું. વિડીયો વિડીયોઝ. આ છે રૂલ નંબર 5 એનો એક પાર્ટ. નેક્સ્ટ છે કે લાસ્ટમાં ઇન કેસ ઓ હોય બટ એની આગળ કોન્સોનન્ટ હોય એટલે વોવલ્સથી બીજા જે આલ્ફાબેટ્સ આપણે હોય છે એના એ હોય તો આપણે શું કરવાનું, એને પ્લુરલ કરવા માટે કયું રૂલ છે, તો એને પ્લુરલ આપણે કન્વર્ટ કરવું હોય બહુવચન તો એના માટે લાસ્ટમાં આપણે ES જે શબ્દ છે એ એડ કરવાનું થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો પોટેટો એટલે લાસ્ટમાં તમે જુઓ શબ્દમાં તો ઓ છે અને એના આગળ ટી એ કોન્સોનન્ટ છે તો એને આપણે સિંગ્યુલરથી પ્લુરલ કરવું હોય તો આપણે પોટેટોઝ ES યુઝ કરી શકીએ. સેમ ટોમેટો હોય તો ES એડ કરીને તમે એને પ્લુરલ બનાવી શકો. હીરો હોય તો હીરોઝ ES એડ કરો કેમ કે અહીંયા કોન્સોનન્ટ હીરોમાં તમે જુઓ તો લાસ્ટમાં ઓ છે બટ એના આગળ કોન્સોનન્ટ આર આપેલું છે તો સેમ આપણે ES યુઝ કરીને આ જે રૂલ છે એનો યુઝ કરીને આપણે સિંગ્યુલરથી પ્લુરલ કન્વર્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ઇકો અને એનો પ્લુરલ કરવું હોય તો ઇકોઝ છે ને. ઇકોમાં આપણે ઓ લાસ્ટ વર્ડ આપેલું છે બટ એની આગળ એચ એ કોન્સોનન્ટ છે તો એને આપણે પ્લુરલ કરવું હોય તો આપણે ESનો શબ્દનો એડ કરી દઈએ તો એનો પ્લુરલ થઈ જાય તો ઇકો અને ઇકોઝ. નેક્સ્ટ છે રૂલ નંબર 6 ચેન્જિંગ ધ સ્પેલિંગ ઓફ ધ સિંગ્યુલર નાઉન એટલે આપણે સ્પેલિંગને ચેન્જ કરી દઈએ તો આપણે સિંગ્યુલરથી પ્લુરલ નાઉન કન્વર્ટ થઈ જાય છે, એને ચેન્જ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો પર્સન, એક સિંગલ પર્સનની વાત કરીએ છીએ હે ને, તમારા મારા જેવા, બટ જ્યારે આપણે એકથી વધારે લોકોની વાત કરતા હોય, વ્યક્તિની વાતો કરે તો એ પ્લુરલમાં આવ્યું એટલે પીપલ. આટલી સ્પેલિંગ જે છે એ જ ચેન્જ થઈ જાય છે. બીજું આપણે જોઈએ મેન, સિંગલ મેન કોઈક વ્યક્તિની વાત કરે છે પણ જ્યારે એકથી વધારે હોય તો મેન થઈ જાય. ઈ વચ્ચે જે છે સિંગ્યુલરમાં એ હોય છે અને આપણે પ્લુરલ કરીએ તો એમાં ઈ આવી જાય છે, મેન થઈ જાય છે. સેમ વુમન, ઓકે, એક સિંગલ વુમેનની વાત કરો છો તમે તો વુમન થાય બટ જ્યારે એકથી વધારે સ્ત્રીઓની વાત કરતા હોય તો વુમેન, ઈ વચ્ચે આવી જાય છે એની જગ્યાએ. નેક્સ્ટ છે કે ટૂથ હે ને, આપણે સિંગલ ટૂથની દાંતની વાત કરતા હોય તો ટૂથ બટ એકથી વધારે ટીથ તો એની આખી સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે, એમાં તમે ડબલ ઈનો યુઝ થાય છે. નેક્સ્ટ છે ગૂઝ એટલે તમે હંસોની વાત કરતા હોય તો ત્યારે પણ ડબલ ઓ જે છે તમે ગૂઝમાં યુઝ કરો છો બટ ત્યાં સ્પેલિંગ જ પ્લુરલ કરતા હોય ચેન્જ તમે તો એની સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે એટલે ડબલ ઈ થઈ જાય છે. નેક્સ્ટ છે માઉસ હે ને, સિંગલ તમે ઉંદરની વાત કરતા હોય તો માઉસ બટ જ્યારે એકથી વધારે હોય તો માઇસ. એટલે આખી જે જ્યારે પણ તમે સિંગ્યુલર એક વચનથી બહુવચનમાં કન્વર્ટ કરો છો તો આખી સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે હે ને. આ રૂલ તમને નંબર 6માં જોવા મળશે. તમે સ્પેલિંગ ચેન્જ કરીને એને એક વચનથી બહુવચન કન્વર્ટ કરી શકો છો. નેક્સ્ટ છે 7મો રૂલ, સમ નાઉન્સ હેવ ધ સેમ ફોર્મ ઇન ધ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ઘણા એવા નાઉન્સ હોય, એટલા નામ હોય કે જે એની જે સ્પેલિંગ્સ હોય એ ચેન્જ જ ના થાય. તમે એઝ અ સિંગ્યુલરમાં યુઝ કરો, એક વચનમાં યુઝ કરો કે બહુવચનમાં યુઝ કરો, પ્લુરલમાં યુઝ કરતા હોય તો એમની સ્પેલિંગ જે છે એ ચેન્જ ના થતી હોય. પહેલાંમાં એવું હતું કે રૂલ નંબર 6માં કે આખી સ્પેલિંગ ચેન્જ થઈ જાય. અહીંયા એવું છે કે સ્પેલિંગ સેમની સેમ જ રહે છે, ચાહે તમે સિંગ્યુલર માટે યુઝ કરતા હોય, એક વચન માટે યુઝ કરતા હોય અથવા તો તમે પ્લુરલ બહુવચન માટે યુઝ કરતા હોય. એક્ઝામ્પલ જોઈએ તો શીપ છે તો આપણે સિંગ્યુલર માટે પણ અથવા પ્લુરલ માટે બંને માટે એ જ શબ્દ એ જ સ્પેલિંગનો યુઝ કરતા હોય, એ જ શબ્દ વાપરતા હોય. નેક્સ્ટ છે ફિશ હે ને, સિંગલ હોય કે વધારે હોય તમે બહુવચન હોય તમે ફિશ જ સ્પેલિંગનો યુઝ કરતા હોય. ડિયર હે ને, એક હોય ડિયર સિંગ્યુલર, પ્લુરલમાં પણ તમે ડિયર યુઝ કરો. સ્પીસીસ હે ને, કોઈક જાતિ હોય પ્રજાતિ તમે કહો સ્પીસીસને એનું
તો સ્પીસીસમાં પણ સેમ, તમે બહુવચન યુઝ કરો કે સિંગ્યુલર ફોર્મમાં યુઝ કરો એક વચનમાં, એ બંને સ્પેલિંગ સેમ જ રહે છે, અથવા તમે એઝ અ યુઝ કરી શકો સેમ. એરક્રાફ્ટ હે ને, પછી એનું એરક્રાફ્ટ્સ નથી થતું, બહુવચનમાં પણ એરક્રાફ્ટ જ કહેવાય છે. તો એવા આ શબ્દો એક્ઝામ્પલ આપ્યા, જેમ કે શીપ, ફિશ, ડિયર, સ્પીસીસ અને એરક્રાફ્ટ. એ બધા એવા શબ્દો છે જે સિંગ્યુલર પ્લુરલ બંનેમાં એક સરખા જ ફોર્મ યુઝ કરે છે, ચેન્જ કોઈ પણ થતું નથી. અહીંયા આપણે જોઈએ કે રૂલ્સ, જે આપણે અગાઉ 7 જે રૂલ્સ જોયા એનું એક સમરી આપેલી છે કે કેવી રીતે આપણે સિંગ્યુલરથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ જે છે આપણે શીખ્યા હતા કે જે પણ સિંગ્યુલર નાઉન આપેલા હોય એમાં આપણે પાછળ એસ લગાવીએ તો એ પ્લુરલ થઈ જાય, હે ને, બોય, બોયઝ. ઓકે, એ ટાઈપના રૂલ નંબર 1. પછી આપણે જોયું કે જે પણ શબ્દો SH, CH, X, Z, ઓકે, ઓર એસ એવા જેવા શબ્દોથી એન્ડ થતા હોય, એવા નાઉન્સ હોય સિંગ્યુલર નાઉન્સ, એને આપણે પાછળ ES લગાવી દઈએ તો એ બધા શબ્દો પ્લુરલ નાઉનમાં કન્વર્ટ થઈ જાય છે. નેક્સ્ટ, નાઉન્સ જે એડ થાય છે વિથ અ વોવલ, હે ને, AIE OUથી એન્ડ થતું હોય, ત્યાં આપણે પાછળ એસ લગાવીએ તો એ ઓટોમેટિક સિંગ્યુલરથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ થઈ જાય છે. જ્યાં એવા નાઉન્સ જે કન્સોનન્ટથી એન્ડ થતા હોય અને પાછળ વાય લાગેલું હોય, હે ને, તો એવા વાય કાઢીને તમે ES લગાવી દેશો તો IES લગાવી દો તો ઓટોમેટિક એ સિંગ્યુલરથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ થઈ જાય છે. નેક્સ્ટ આપણે જોયું કે એફ જે નાઉન હોય એની પાછળ એફ અથવા FE લાગેલું હોય, કાલ્ફ આપણે જોયું હતું ને, કાલ્ફ, સેલ્ફ્સ, એ બધા શબ્દો છે એને આપણે પ્લુરલમાં કન્વર્ટ કરવું હોય તો VS લગાવી દેવાના. નેક્સ્ટ, નાઉન્સ એન્ડ વિથ વોવલ, હે ને, પાછળ વોવલ હોય અને એની પાછળ O હોય, હે ને, બંને વોવલ્સ જ હોય તો આપણે S લગાવીએ, ઓકે, તો એ નાઉન સિંગ્યુલરથી પ્લુરલમાં કન્વર્ટ થઈ જાય છે. નેક્સ્ટ છે નાઉન્સ એન્ડ વિથ ધ કોન્સોનન્ટ પ્લસ O, એટલે આલ્ફાબેટ્સમાં વોવલ સિવાયના જે શબ્દો એમાં તમે ES એડ કરો, જેમ કે ટોમેટો, ટોમેટોઝ, તો એવા જે શબ્દો છે એ બધા તમારે લાસ્ટ રૂલ જે છે આમાં બતાવ્યું એ પ્રમાણે સિંગ્યુલરથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ અહીંયા આપણે જોઈએ તો એક્ઝામ્પલ થ્રુ બતાવેલું છે કે જે રૂલ્સ જે છે 8 અરાઉન્ડ, તો એમાં આપણે કેવી રીતે સિંગ્યુલરથી પ્લુરલ નાઉન્સમાં કન્વર્ટ કરી શકીએ. તો ફર્સ્ટ જે છે સિમ્પલ, આપણે પાછળ એસ લગાવી દઈએ સિંગ્યુલર નાઉનની પાછળ તો એ પ્લુરલ નાઉનમાં કન્વર્ટ થઈ જાય. તો ગર્લ હોય ગર્લ્સ, એપલ હોય તો એપલ્સ. ઓકે, પછી જે છે બીજું આપેલું છે કે કોઈ પણ નાઉન્સ હોય જ્યાં પાછળ CH લાગેલા હોય, SH, X, હે ને, S હોય, તો એવા જે નાઉન સિંગ્યુલર હોય એની પાછળ તમે ES લગાવી દો તો ઓટોમેટિક એ સિંગ્યુલરથી પ્લુરલ થઈ જાય. થર્ડ આપણે જોઈએ, લાસ્ટ જે સિંગ્યુલર નાઉન આપેલું હોય, કોઈ શબ્દ આપેલું વાયથી એન્ડ થતું હોય એની પાછળ IES લગાવી દઈએ તો ઓટોમેટિક એ સિંગ્યુલરથી પ્લુરલમાં કન્વર્ટ થાય. કેન્ડી, કેન્ડીઝ, પપી, પપીઝ, છે ને. નેક્સ્ટ જે છે કે કોઈ પણ એવા શબ્દો જ્યાં બંને લાસ્ટમાં તમને આપેલું હોય સિંગ્યુલર નાઉનમાં વાય અને એની આગળ એક વોવલ હોય તો પાછળ તમે એસ લગાવી દેશો તો ઓટોમેટિક એ કન્વર્ટ થઈ જશે સિંગ્યુલરથી પ્લુરલમાં. ટોયઝ, ટોયઝ, મંકી, મંકીઝ. ઓકે, નેક્સ્ટ એવા શબ્દો જ્યાં એફ અથવા FE લાગેલા હોય, લાસ્ટમાં એન્ડમાં આપેલું હોય તો ત્યાં આપણે VS શબ્દોનું વાપરીને એને સિંગ્યુલર પ્લુરલ કન્વર્ટ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ આપેલું જ હતું આગળ, નાઇફ હોય, કાલ્ફ હોય, હે ને, લોફ્સ હોય, તો એ બધા શબ્દો લોફ આપેલું હોય તો લોફ્સ તમે VS એન્ડમાં અટેચ કરો, એડ કરો તો એ સિંગ્યુલરથી પ્લુરલમાં કન્વર્ટ થઈ જાય. નેક્સ્ટ છે એવા નાઉન્સ જે ઓથી એન્ડ થતા હોય બટ એની આગળ એક કન્સોનન્ટ હોય, હે ને, અપાર્ટ ફ્રોમ જે વોવલ્સ આપેલા હોય એના સિવાયના જે શબ્દો આલ્ફાબેટ્સ હોય એવા શબ્દો, એવા સિંગ્યુલર નાઉન્સ માટે તમે પાછળ ES એડ કરશો તો ઓટોમેટિક એ સિંગ્યુલરથી પ્લુરલમાં કન્વર્ટ થઈ જશે. જેમ કે એક્ઝામ્પલ ટોમેટો, પોટેટો, તો પોટેટોઝ, ટોમેટોઝ, ES લગાવીને તમે સિંગ્યુલરથી પ્લુરલ નાઉનમાં કન્વર્ટ કરી શકો. નેક્સ્ટ છે
એક એવા શબ્દો આપણે રૂલ જોયું હતું કે જ્યાં આખી સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે, હે ને. તમે સિંગ્યુલરમાં જુઓ તો અલગ સ્પેલિંગ હોય, પ્લુરલમાં જુઓ તો અલગ સ્પેલિંગ હોય. એક્ઝામ્પલ, માઈસ આપણે આગળ જોયું હતું. ચાઇલ્ડ હોય તો એ સિંગ્યુલર કહેવાય, બટ ચિલ્ડ્રન એટલે બહુવચન એટલે પ્લુરલ, હે ને. એકથી વધારે હોય ચિલ્ડ્રન કહેવાય, એટલે આખી સ્પેલિંગ જ તમારી ચેન્જ થાય. નેક્સ્ટ લાસ્ટમાં આપણે જોયું હતું કે એવા સિંગ્યુલર નાઉન્સ જ્યાં પ્લુરલ હોય કે સિંગ્યુલર, બહુવચન હોય કે એક વચન, ત્યાં સ્પેલિંગ ચેન્જ જ નથી થતી, સેમ ટી સેમ સ્પેલિંગ હોય છે, સેમ ફોર્મ, કોઈ ચેન્જ નહીં થતું. તો એવો એક રૂલ હોય. તો એમાં તમારે, જેમ કે અહીંયા એક્ઝામ્પલ અગાઉ આપણે શીખ્યા હતા કે ફિશ હોય, હે ને, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, બંનેમાં આપણે એઝ ઇઝ સેમ સ્પેલિંગનું યુઝ કરી શકીએ છીએ. ડિયર હોય તો ડિયર, એને પછી ડિયર્સ ના કહેવાય, ડિયર જ કહેવાય. ઓકે, તો સિંગ્યુલર અને પ્લુરલમાં સેમ ફોર્મ હોય, કોઈ ચેન્જ ના થાય. તો આ બધા 8 જે હતા આપણે અગાઉ શીખ્યા, એના એક્ઝામ્પલ્સ થ્રુ આ ચાર્ટમાં તમને દર્શાવે છે કે કેવી રીતે એક એક કરીને જે રૂલ હતા વાપરીને આપણે બધા જે સિંગ્યુલર નાઉન્સ હોય, જે એક વચન નામ આપેલા હોય, એને આપણે કેવી રીતે બહુવચનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. અહીંયા આપણે જે મારું આ જે સેશન છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ નામ, જે વિસ્તાર તમને વિથ એક્ઝામ્પલ્સ મેં સમજાવ્યું, બધા મિત્રોને એવું મને છે કે બધાને સારી રીતે સમજ પડી હશે. ઓકે, થેન્ક યુ.